ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી હતી। માહિતી મુજબ યુવરાજસિંહે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ સાથે ચર્ચા કરી। યુવરાજસિંહે જણાવ્યું કે પેપરમાં પ્રશ્નોના જવાબ ભૂલ ભરેલા છે તેમજ તેમણે તમામ પ્રશ્નોના અધિકૃત પુરાવા આપ્યા તેમજ તેમણે 27 જૂન તારીખ સુધીમાં રિવાઇઝ આન્સર કી જાહેર કરવાની ખાતરી આપી હતી। સિંગલ પેપર માધ્યમથી પેપર લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે આગામી 27 તારીખ સુધીનો સમય અમને આપ્યો છે। આધાર પુરાવા રજૂ કરીશું તેમ છતાં એ ઉમેદવારોની માંગણી નહીં સંતોષાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા કરવામાં આવી એમાં અગાઉ પણ 30 જેટલા પ્રશ્નો રદ કરવાની ફરજ પડી હતી। હજી પણ 50થી વધુ પ્રશ્નોમાં છબરડાઓ છે, જે અંગે આજે વિદ્યાર્થીઓને સાથે રાખી અને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રીને રૂબરૂ રજૂઆત કરી। આ મુદ્દે આગામી 27 તારીખ સુધીનો એમણે સમય માંગેલો છે। જો આગામી 27 તારીખ સુધીમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ અંગે લડત ચલાવવામાં આવશે। આજે આ મુદ્દે અમે ફોરેસ્ટના મંત્રીશ્રીને પણ મળી અને રૂબરૂ ઓથેન્ટિક પુરાવાઓ સાથે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આગામી 27 તારીખ સુધીમાં ફાઇનલ આન્સર કી રજૂ કરવામાં આવે અને એને લઈ અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને અન્યાય થયો હોય અન્યાય દૂર કરવામાં આવે એવી માગણી આજે મંત્રીશ્રીને પણ અમે કરવા જઈ રહ્યા છીએ। સ્પર્ધાત્મક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓની જે વિસંગતતાઓ, વિદ્યાર્થીઓની જે અસમંજસતાઓ હતી, ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી એટલે કે PAK રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને વાંધા અરજીઓ બાદ પણ આજથી 2 દિવસ પહેલાં ફાઇનલ આન્સર કી એ રિલીઝ કરવામાં આવી અને ફાઇનલ આન્સર કી જ્યારે રિલીઝ કરવામાં આવી ત્યારે પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે સામી નજરે આવી અને કહી શકાય કે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે આ પ્રશ્નોનો જવાબ ભૂલભર્યા છે, છતાં પણ એ પ્રશ્નના ભૂલભર્યા જવાબો સુધરા નથી। તેને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે અમે રજૂઆત કરવા માટે આવેલા હતા। આદરણીય હસમુખભાઈ પટેલ જે ગૌણ સેવાના સચિવશ્રી છે એમની સાથે આજે મુલાકાત થઈ। તમામ પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે અમે વિદ્યાર્થીઓના પક્ષે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। હું અને જામજોધપુરના ધારાસભ્ય શ્રી આદરણીય હેમંતભાઈ ખવા આ તમામ પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ, જેમાં અમારી પાસે ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે, જે અધિકૃત કહી શકાય એ અધિકૃત અમારી પાસે તમામ પ્રકારના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અને તમામ પુરાવા આધારે અમે આ રજૂઆતો કરી છે। હવે આદરણીય હસમુખ પટેલ સાહેબ તરફથી જે જવાબ મળ્યો છે તમામ દર્શક મિત્રોને અને તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું છે કે આવતી 27 તારીખ સુધીમાં જે ફાઇનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પહેલાં કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે અને તેની સાથે સાથે આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓને જ્યાં મૂંઝવણ ભર્યા લાગે છે એ તમામ પ્રશ્નોની રજૂઆત અહીંયા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ કર્મયોગી ભવનમાં આવીને રૂબરૂ કરવી પડશે। આ રૂબરૂમાં આ તમામ પ્રકારના આધાર પુરાવા આપવા પડશે। અહીંયા જે સ્પષ્ટપણે જે ખામી અને જે ત્રુટિ દેખાઈ આવી રહી છે, જે તે એજન્સીને કામ સોંપવામાં આવેલું છે એ એજન્સી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એની સાથે સહયોગ જે કરવો જોઈએ એ એજન્સી ગૌણ સેવા સાથે સહયોગ નથી કરતી। એને કારણે આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। એટલે અહીંયાથી અમે સીધા જ ગૌણ સેવા પસંદગી મંડળથી ફોરેસ્ટ વિભાગના જે મંત્રી છે આદરણીય મુળુભાઈ બેરા, એ મુળુભાઈ બેરાને પણ અત્યારે અમે મળવા જઈ રહ્યા છીએ અને આ તમામ પ્રશ્નોની રજૂઆત અમે કરવાના છીએ। આ માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે આ જે પરીક્ષા છે એ આ CBRT પદ્ધતિ જે લાવવામાં આવી છે એ CBRT પદ્ધતિ મહેરબાની કરી બંધ કરવામાં આવે, કારણ કે સૌથી વધારે છબડાઈ CBRT પદ્ધતિમાં થાય છે। અમે તમામ જે ગૌણ સેવાની ભરતીઓ છે એ જે ભૂતકાળમાં જે રીતે લેવાતી હતી ઓફલાઈન પદ્ધતિથી, એટલે કે સિંગલ પેપર જે પેપરના માધ્યમથી જે પ્રશ્નપત્ર નીકળતા હતા એ જ માધ્યમથી લેવામાં આવે એ અમારી રજૂઆત છે। BS9 TV ન્યૂઝ સાથે રવિન્દ્ર ભાદોરિયા, ગાંધીનગર।